ભગવાન શિવજી મહારાજ કહે છે, હજી તો સમય ખરો છે, ઉતાવળ ન કરશો. હજી તો આપણે શિવના ચાલની અંદર જવાનું છે. હજી તો અહીંયા શિવ ચરિત્ર ચાલી રહ્યું છે. પણ આનંદ આવી ગયો કે નહીં, હવે કાંઈ કથા આટલી ઉંમરવાળા પણ છતાં થોડો કેટલો આનંદ કર્યો. ભગવાન શિવજી મહારાજ એમ કહેવાય છે કે શિવજીનું ભવાનીનું ચરિત્ર તો આપણે બધાએ ગાયું, પણ કહેવાય છે કે શિવજી ભવાની વગર એકલા ક્યાંક મુનિઓને ઉપદેશ આપે છે, ક્યાંક જ્ઞાનની કથાઓ કહે છે. કહેવાય છે એક દિવસ વનની અંદર ભગવાન શિવજી મહારાજ અખંડ સમાધિ લાગી ગઈ છે. શેષનાગ કોગલ પટો કિલો અને શંભુ ગયે કૈલાસ. આ તો અખંડ તપસ્યા ધારણ કી. અરે રે આ તો જય જય ભોલેનાથ. ભગવાન શિવજી મહારાજ ભવાનીના વિયોગમાં સમાધિસ્થ થઈ ગયા. એમ કહેવાય છે 87,000 વર્ષ થઈ ગયા. પાર્વતીના વિયોગની અંદર, ભવાની સતીના વિયોગની અંદર 87,000 બધી સમાધિ લાગી ગઈ. આ જગત આખું શૂન્ય બની ગયું. બધા દેવતાઓ દેવલોકની અંદર ત્રાહીમામ પોકારી ગયા કે તારકાસુર નામનો રાક્ષસ હતો ને એ દેવલોકની અંદર ખળભળાવી હતો. આને કોઈ મારી ન શકે, એક પણ દેવ એને મારી ન શકે. ત્યારે ઋષિઓએ કહ્યું કે ભગવાન શિવજી પરણે અને એના જો પુત્ર થાય તો જ આ રાક્ષસને મારી શકે. જો દેવતાઓ કેવા સ્વાર્થી, આ યજ્ઞમાં આવ્યા પણ સતી હોમાઈ ગયા, પછી કોઈ ઉભા ન ગયા. એટલે સ્વાર્થી દેવતાઓ. એટલે બધાએ વિચાર કર્યો કે હવે આપણે શિવજીને પરણાવીએ. પણ કે એ કેમ પરણાય, તો સમાધિમાં છે. પણ એમ કહેવાય છે ભગવાન નારાયણ ત્યાં પધાર્યા, ભગવાન રામ ત્યાં પ્રગટ થઈને ભગવાન શિવને મનોમન કીધેલું કે પ્રભુ તમારે ફરીવાર વિવાહ કરવા પડશે. ત્યારે ભગવાન શિવજીએ કીધું કે એકવાર મેં બધું જોઈ લીધું છે, હવે નહીં. પણ ભગવાન નારાયણે, ભગવાન શિવ રામે કહ્યું ને ત્યારે કીધું કે હું તમારી આજ્ઞાને શિરોમાન્ય માનું છું. ત્યારે ભગવાન કહે શિર ઉપર નહીં, હૃદયમાં રાખો. તમારા જટામાં તો ગંગા છે, ક્યારે ગંગાની ધારાની અંદર આ વાત વહી જાય, વળી બીજા કેટલા યુગો વયા જાય. ભગવાને હૃદયમાં રાખી. આ તો એક ઈશ્વરની ઈચ્છા હતી, નકર કોઈ દેવતાઓની તાકાત નથી કે ભગવાન શિવને સમજાવી શકે. પણ બધા દેવતાઓ કહે કે હમણાં કોઈના લગ્ન નથી થયા. કહેવાય છે કે ભાગ વધ્યો તો નથી યજ્ઞમાં. એ જે હિમાલયના ટુકડા ઉપર ગયો ને, વિંધ્યાચલ વાસીની હિમાલયની અંદર મેના રાણી અને મૃગાધી હિમાલય પહાડ જેવો જેને વિશ્વાસ, એમના ઘરે ભાગમાંથી પાર્વતી રૂપે ભગવતી પ્રગટ થયા. સપ્ત ઋષિઓને પરીક્ષા કરવા માટે મોકલ્યા અને નારદજી આવ્યા અને ભગવતી ભવાની સીતાજીના ગુરુ પણ નારદજી અને અહીંયા ભવાનીના ગુરુ પણ નારદજી. કહેવાય છે સ્થિતિના જોશ જોયા. આ તો આદિ શક્તિ છે બા જગદંબા, આના શું જ હું જોશ જોઈ શકું. પણ કીધું આને જે પતિ કેવો મળશે. હિમાલય રાજે જ્યારે આવું કહ્યું ને ત્યારે કીધું કે એવો પતિ હશે કે જેનો અમંગળ વેશ રહે, ભસ્મ લગાવી સર્પોની માળાઓ એકાંતની અંદર રહેવાવાળા. આવું જ્યાં કીધું ને કે મહારાજ દક્ષિણાની જરૂર હોય એટલી કહો, પણ મારા કન્યાનું આવું જ્યોતિષ
તે કે એ વિષ્ણુ પણ ફેરવી નહીં શકે, વિધાતા પણ નહીં ફેરવી શકે. અને આ તો તમારા ભાગ્ય કે તમારા ઘરે દીકરી રૂપે જન્મી. આ તો આદ શક્તિ. અબ જન્મી તુમરે ભવન નાગિતાર તપ કિયા, અબ જન્મી તુમરે ભવન. આ તો તમારા ભાગ્ય છે કે તમારા ઘરે આ જગતમાં પ્રગતિ. નગર આ તો આદ શક્તિ સદાય શિવને પ્રિય છે. તમે શું શિવને આપી શકો? આ તો જન્મો જદા સદા શિવ પ્રિય છે. આવા જોશ કહી અને કહ્યું કે તમે જો શિવને મળવા હોય ને તો તમારી પુત્રીને કઠિન તપ કરવું પડશે. બીજો જમે એટલે આપણને આનંદ થાય એવું નથી. પોતાને જ જમવું પડે. ભજન ભોજન યજ્ઞ જપ તપ આ પોતે કરવું પડે. કહેવાય છે કે જંગલની અંદર સૂકા પાન ખાય અને હાડ માંસને પિત્તર જેવું કરી દીધું ભગવાન શિવને મેળવવા માટે. પણ ભગવાન શિવજીએ દક્ષ અનેક એવા ઋષિમુનિઓ સપ્ત ઋષિઓને કહ્યું, જાઓ તમે હજી ભવાનીની પરીક્ષા કરો. સપ્ત ઋષિઓ પરીક્ષામાં ફેલ ગયા, કેમ કે આ તો આદિશક્તિ હતી. કે હવે તમે ગમે એમ કરો. પહેલા કદાચ કીધું હોત ને તો હું સમજી જાત, પણ હવે તો હું શિવ સિવાય મને કોઈ પ્રિય નથી. કોઈ હાહુ હારા, નથી કોઈ પરિવાર, પણ છતાં કેટલો આનંદ પરિવાર. અને આ જગતના એક પણ દેવતાઓનો પરિવાર આખો નથી પૂજાનો. તમારા મહાદેવનો આખો પરિવાર પૂજાય. ગણપતિ પૂજાય, કાર્તિકેય પૂજાય, શિવજી પૂજાય, મા ભગવતી પૂજાય, નંદી પૂજાય, મોર પૂજાય, ઉંદર પૂજાય, સિંહ પૂજાય. આખો પરિવાર પૂજાય. રામનો આખો પરિવાર નથી પૂજાતો, નથી કૃષ્ણનો પરિવાર, નથી નારાયણનો પરિવાર પૂજાતો, પણ અમારો મહાદેવનો એવો એક પરિવાર છે ને આખો સદાય આનંદમાં. ભગવાન શિવજી મહારાજને કે આપણે પરણાવીએ. દેવતાઓ તૈયાર કર્યા અને દેવતાઓ કહે છે હમણાં ક્યાંય લગ્ન થયા નથી કોઈના. પણ સ્વાર્થ છે કે આ રાક્ષસને મારવા માટે શિવના જો પુત્ર રૂપે જન્મે ને તો જ આ રાક્ષસ મળે. તારકાસુર નામનો રાક્ષસ, એને કોઈ ન મારી શકે. એટલે એક બાજુ સ્વાર્થ. બધા કૈલાસમાં આવ્યા, ભગવાન શિવજીને સ્તુતિ કરવા લાગ્યા. તમે ભક્તોના ભઈ હરનારા, શુભ સૌનું સદા કરનારા. થાક્યો નથી રે મથી, કારણ મળતું નથી. શાંતિ આપો એ દયા કરીને, શિવધર શરણમાં. હું તો એકલ પંથી પ્રવાસી. લીમડીની બાજુમાં શંકરદાસ કવિ થઈ ગયા. આ એણે બનાવેલી સ્તુતિ. લીમડીની બાજુમાં એમનું ગામ શંકરદાસ કવિ, એને આ સ્તુતિ ભગવાન શિવની બનાવી છે. હું તો એકલ પંથી પ્રવાસી, છતાં મારો આત્મા રહે છે વિદાસી. મુખો પરીક્ષા કરે, તપાસ કરે, યુગો વયા જાય છતાં પણ ન પ્રગટ થાય. પણ અમારો મહાદેવ એવો દયાળુ છે ને, એક બિલપત્રમ એક લોટા જલ કી ધાર, દયાલુ રીત કે દેત હૈ ચંદ્ર મૌની ફલ. ભગવાન શિવજીને રીતતા પણ વાર ન લાગે અને એટલો ક્રોધ કરે પણ તરત શાંત.
ક્રોધ જરૂરી છે પણ સતત નહીં. જ્યારે જરૂર પડે ત્યારે ક્રોધ અને જ્યારે જરૂર પડે ત્યારે શાંત થઈ જાઓ. તમે ભક્તોના અભય હરનારા શુભ સોનો સદા હે કરનારા. થાક્યો મથી રે મથી કારણ હજી કોઈ ચડી નથી પણ જો એના સન્મુખમાં વયા જાય ને તો જ પડે. ચડ્યું નથી સમજણ આપો એ દયા કરીને ભોળા દર્શન આપો. આવી રીતે ભગવાન શિવજીને પ્રાર્થના કરી અને બધાએ કામદેવે ભગવાન શિવની સમાધિ તોડી ત્રીજા નેત્ર દ્વારા કામને મારીને ભસ્મ કર્યો. અને પછી ભગવાન શિવજીને કહેવામાં આવ્યું, બ્રહ્માજી, નારાયણ, ઇન્દ્ર, યમલોક બધાય દેવતાઓ પૃથ્વી પર આવ્યા. કૈલાસ પર્વત ઉપર આવીને કહે, મહારાજ, આપણા લગ્નની વિવાહની અમે તૈયારી કરવા માટે આવ્યા છે. બ્રહ્માજીએ પત્રિકા લખી છે. વૈશાખ મહિનાની પાંચમ અને ગુરુવારના દિવસે ભગવાન શિવના વિવાહ થયા છે. ભગવાન શિવજીને આપણે પણ કાંઈક ખરા શબ્દ દ્વારા વર્ણવી અને એને શૃંગાર કરીએ. આજનો વરાજો પરણવા જાય તો હાથમાં તલવાર હોય, એને ઘોડો હોય, પીઠી છોડે, ઘણા પ્રકારની વસ્તુ હોય, ફૂલના હાર હોય, પણ દુનિયાનો છેલ્લો અને પહેલો વરાજા અમારા શિવજી